જો 256 ફૂટની આ હાઈટ છે. તો આ પેલા તો ટાવર કેટલા ફૂટનો હોય? ટાવર કેટલા ફૂટનો? 256 ફૂટનું. મિત્રો આ તમે ક્રેન જોઈ શકો. ક્રેન કેટલી ઊંચી હોય આ બધી? 270 ફૂટની જો મિત્રો ક્રેન છે. મીટર 270 મીટરની આ ક્રેન છે. જો એની અંદરમાં આ પવનચક્કી લગાવે છે. એની અંદરમાં તમને જો હું બતાવું છું. જો અત્યારે ભીમગુડામાં લગાવી રહ્યા છે મિત્રો. આપણે એવું આપણે આ પહેલી વાર જોઈ છીએ આપણે. એટલે આ આ જે ક્રેન આવે છે કેટલા ટનની એને કહેવાય? આ ટનમાં આવે લગભગ 500-600 ટન. ઓહો, 500-600 ટન આખું વેઇટ આખું ઉપાડી શકે છે. જો તમને મિત્રો બતાવું છું તમને. જો મિત્ર જે છે એ હમણાં જે ક્રેન જે છે તમારી જે ક્રેન અમારા મિત્રની એમના મિત્રની છે. જો ભાટી ટીવીના માધ્યમથી તમને જો આ ક્રેન કઈ રીતે પવનચક્કીને લગાવે છે. આ પવનચક્કી લગાવતા કેટલા દિવસ થાય? આમાં મટીરિયલ તૈયાર થઈ જાય પછી 1 વીક લાગે. જો મટીરિયલ પૂરું થઈ જાય પછી 1 વીકે આ ક્રેન લાગી શકે. આ પવનચક્કી તૈયાર થઈ શકે છે. જો ટ્રકમાં આ ક્રેન આવે છે મિત્રો. જો તમે આખી આ ક્રેન જે ફોલ્ડિંગ આવે છે. હવે જો તમને બતાવું છું તમને જરાક. જો આ તમે ક્રેન આવી રીતે કદાચ તમે પહેલી વાર જોઈ હશે મિત્રો. જો આ એની ક્રેન જે છે આખી ફોલ્ડિંગ છે મિત્રો. આવી ક્રેન તમે કદાચ આ પહેલી વાર જોતા હશો. જો અહીંથી આ સંચાલન થાય છે. જો ડ્રાઈવર હોય છે જો અહીં બેસે છે. જો અહીંથી બેસીને પોતે સંચાલન કરે છે. જે આ કેબિન જે છે. જો મિત્રો આની અંદરમાં જો આવું એક તો લગાવી દીધું છે. આપણે ઘણી વાર જોતા હોય છે કે આ નાનું છે પણ આ નાનું નથી. જુઓ આ કેવડું મોટું છે આખું. જો તમે જોઈ શકો. જો આ બધું ફોલ્ડિંગ છે. જો એના બોલ્ટને જો તમે જોઈ શકો છો. જો આ કેટલા મીટર હે? જો આપને આ લગાવે છે. જો તમે જોઈ શકો છો આખું ક્રેન. ડોક્ટરની હા. જો ઇમરજન્સી માટે ડોક્ટર તમે શું આ ખ્યાલ રાખવામાં તમે અત્યારે જો કંઈ લાગી જાય કે કંઈ પણ થાય તો એનું તાત્કાલિક અહીંયા મેડિકલની ટીમ પણ હાજર પણ છે. જો સામે ઓલું જે રહ્યું ને સિઝલોન એનું બોક્સ છે એ પણ અમને તમને બતાવું મિત્રો. આપણે એમ થાય કે નાની જ છે પવનચક્કી. પછી પાંખિયા ક્યાં? જો પાંખિયા હજી કાલે આવવાના છે મિત્રો. તમને આવી પવનચક્કી જે લગાવતા હોય એવી આ પહેલી વાર કદાચ આપણે તમે જોતા હશો. બતાવું જો તમે. આપણે એમ થાય કે ખાલી નાનું છે પણ જો એની અંદરમાં કેટલું આ ઓલું છે. જો આપણે આ સીડી છે. જો આ બધા વાયર છે એના. જો આ રીતે આખું અંદર માણસ જઈ શકે છે. વાયર જો આટલા બધા વાયર છે. જો આ બધા વાયર છે. જો આપણે આટલું મોટું એની ગોળાકાર છે આ. જો મિત્રો આ ઉપર હવે જશે. એની ઉપર પછી છેલ્લે પાંખિયા લાગશે. વિચાર કરો. જો અત્યારે આવું પાંખિયું જે છે એવું જો એક લગાવી દીધું છે. જો આ લગાવવાનું અત્યારે જો કામગીરી ચાલુ છે. સંચાલન यहाँ से करते हैं ना आप? મોનિટરિંગ यहाँ से करते हैं ना? જો અહીંથી મોનિટરિંગ કરે છે. જો આ ભાઈ જો તમને બતાવું છું. જો આ ક્રેનનું ચલાવો છો. યસ દેખો. જો આ જોઈ શકો છો. જો હવે આ એટલે કેટલું ઝડપી કામ છે તમે વિચાર કરો. તમે જોઈ શકો છો મિત્રો. આ પહેલી વાર તમે કદાચ આ ભાટી ટીવીના માધ્યમથી જોવો છો કે પવનચક્કી કેવી રીતે લગાવે છે. 1 કલાકમાં ચડી જશે. ઓ મિત્રો 1 કલાકમાં લાગી જશે. જોજો વાહ કેવડું મોટું અંદર ગયો તો ઘર જેવું છે ભાઈ. ક્રેન છે એ 45 કરોડની આ ક્રેન છે મિત્રો. તમે જોઈ શકો છો. જે સવારે હું આવ્યો ને ત્યારે ઉપર એક ડોમ જેવું લગાવતા હતા ને એની ઉપર જો આવું એક આખું લગાવી દીધું છે. અને આ ભાઈ કહે છે કે 1 કલાકમાં આને પણ અહીંયા ઉપર લગાવી દેશે તમારે. તમે જોઈશો. જો અત્યારે હોશ થાય છે અને હોશ થયા પછી એને લગાવવામાં આવશે. તમે જો આ ક્રેનના 80 લાખ રૂપિયા છે. તમે જુઓ
જો અત્યારે વોશ કરવાના છે ત્યારે પાણીથી આને ધોશે પહેલાં અને પછી એટલે શું ક્લીન જરાક આમ સ્વચ્છ અને સારું લાગે દેખાવમાં. મિત્રો આ સુઝલોન કંપનીની આ પવનચક્કી છે. નામ લખેલું છે. હા એ હમણાં બતાવું તમને. આ એક પવનચક્કી કેટલામાં તૈયાર થતી હશે? આ પવનચક્કી એક 30-35 કરોડની આસપાસ તૈયાર થાય. ઓહો મિત્રો 30-35 કરોડની આ એનું જો કેટલું આપણે નાનું લાગતું હોય છે પણ હું તમને બતાવું છું તમારું આખું ઘર જે રહ્યું ને એ ટૂંકું પડે તમારે રૂમ રસોડું તમારે જોજો હું બતાવું તમને ચાલો મારા સાથે. આમાં જવા માટે લિફ્ટ કે પછી પગથિયા કેવી રીતે હે? ઓહો આ બાકી આમાં લાગે જો આ બોર્ડ મિત્રો આની અંદરમાં જો પાંખિયા લાગે છે મિત્રો તમે જુઓ. ઓહ માય ગોડ મિત્રો બાકી જો 3 બોર્ડ આવે. જો આ 3 પાંખિયા લાગે છે એમાં 3 આ બોલ્ટ આવે છે શું એની અંદરમાં. કાચ બંધ મેને કરી દિયા ને બુલબુલ में. થેન્ક યુ ભાઈ. જો સુઝલોનનું આ જે છે મિત્રો જો આ ટ્રકમાં એને લઈ આવ્યા છે. મિત્રો આ પવનચક્કી અત્યારે લાગી રહી છે. સુઝલોન કંપનીની આ જે પવનચક્કી લાગી જાય પછી જો આ રીતે દેખાય છે એટલે જે લાગી જાય પછી પણ હું આખું તમને આખી પવનચક્કી બતાવું છું. જો 2 ભાગ